લીલિયા મામલતદારે સપાટો બોલાવતા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી હતી. જિલ્લા કલેક્ટરની સૂચનાથી રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી હતી. મોડી રાત્રે લીલિયા તાલુકાના પુતળિયા ગામ નજીક દરોડો પાડતા નાસભાગ મચી હતી. શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતી ટ્રક ધારકોની ફિલ્મી ઢબે પીછો કરાયો હતો. એક રેતી ભરેલ ડમ્પર ઝડપી લીધું. 4 ડમ્પર રેતી ખાલી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લીલિયા મામલતદાર ગોસાઈ તેમજ પીઆઈ સાળુંકેની અલગ અલગ ટીમો દ્વારા ટ્રકો ભાગે તે પહેલા જ પકડી મામલતદાર કચેરીએ સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું. સૌથી મોટી કાર્યવાહી મામલતદાર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. જે આજરોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી. તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પુતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા. ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ. એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે. કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય. એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે. આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા. તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, લીલિયા.